ધોળકાનગરમાં મારુતિનગરનું હિન્દુ સંમેલન યોજાયું. પંચ પરિવર્તન વિશે થઈ ચર્ચા. આજ રોજ ધોળકાનગરના મારુતિનગર વસ્તીનું હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં વિસ્તારના સામાજિક આગેવાનની હાજરી રહી હતી. મુજપુર ગામના રામદેવ મંદિરના મહંત શ્રી પુનિત બાપુના આશીર્વચન મળ્યા. બાપુ દ્વારા હિન્દુ સમાજને સંગઠિત થવાનું આહ્વાન કરવામાં આવ્યું. વિસ્તારની બાળાઓ દ્વારા ખૂબ જ સરસ દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સામાજિક સમરસતા સંયોજક મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા બૌદ્ધિક થયું હતું, જેમાં પંચ પરિવર્તન હિન્દુ સમાજના રીત રિવાજ જે ધર્મસંગત છે, ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન સાથે જોડાયેલા છે. પર્યાવરણના સંવર્ધન વિશે વિશેષ મહત્વ અપાયું હતું. સામાજિક સમરસતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. નાગરિક બોધ અને સ્વભાષા સ્વભૂષા જેવા બિંદુ દ્વારા સમાજ નિર્માણની વાત થઈ. વિસ્તારના ભાઈઓ તથા બહેનો સારી એવી સંખ્યામાં સંમેલનમાં જોડાયા હતા. હિન્દુ સંમેલન સમિતિ દ્વારા વિસ્તારના વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. સંમેલનને સફળ બનાવવા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. રિપોર્ટર ઇદ્રીશ शेख. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.